જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 22 જાન્યુઆરીની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આવી રહ્યા છે, તેની અસર ગુજરાતમાં કેટલી જોવા મળી શકે છે, સાથે જ ગુજરાતમાં શું માવઠાની શક્યતા છે કે નહીં તેની પણ માહિતી મેળવીશું। 2024નું ચોમાસું કેવું રહેશે તેને લઈને આગોતરું એંધાણ આપવામાં આવી રહ્યું છે, તેની પણ માહિતી ટૂંકમાં મેળવીશું। સાથે જ આવનાર દિવસોમાં ઠંડી, તાપમાન અને ઝાકળની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। તો ખાસ કરીને વાત કરવા જઈએ તો ગુજરાતમાં ફરી વાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ખતરો ટોળાઈ રહ્યો છે, પરંતુ હાલની અપડેટ મુજબ ફરી ઉત્તર ભારતના વિસ્તારમાંથી બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો પસાર થવાના છે, જેમાં 26 થી લઈને 27 તારીખ દરમિયાન એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થશે, પરંતુ તેની ખાસી અસર ગુજરાતમાં નહિવત જોવા મળી શકે છે। તેમજ અમુક વિસ્તારની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે। બાકી ગુજરાતની અંદર માવઠાના વરસાદની સંભાવના હાલ તો જોવા મળતી નથી। આ સાથે જ ઉત્તર ભારતના વિસ્તારની અંદર વરસાદની સંભાવના આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જોવા મળી શકે છે। તે ઉપરાંત એક બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જાન્યુઆરી બાદ ફેબ્રુઆરી મહિનાની પહેલી, બીજી, ત્રીજી તારીખ દરમિયાન એક પસાર થવાનું છે, જેમાં ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ભારે હિમવર્ષા થઈ શકે છે, પરંતુ તેની પણ અસર હાલ તો ગુજરાતમાં થાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। પરંતુ કોઈ પણ આમાં ફેરફાર થશે તો અવશ્ય તમને જણાવવામાં આવશે। પરંતુ અત્યારની અપડેટ મુજબ આ બંને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો મજબૂત છે, પરંતુ તેની અસર ગુજરાતમાં નહિવત જોવા મળી શકે છે। ગુજરાતની અંદર આવનારી 5 ફેબ્રુઆરી સુધી અત્યારની વેધર મોડલ અપડેટ પ્રમાણે કોઈ માવઠાના વરસાદની સંભાવના જણાતી નથી। આપણે જણાવ્યું તે મુજબ કે જાન્યુઆરી મહિનાના એન્ડમાં વાતાવરણમાં પલટો આવશે, પરંતુ અત્યારની સ્થિતિએ કોઈ એવું જણાવવા મળતું નથી, એટલે કોઈ ખેડૂત ભાઈની ચિંતા કરવાની જરૂર નથી। ત્યારબાદ મિત્રો વાત કરવા જઈએ તો ચોમાસાની વાત કરવા જઈએ તો એક પ્રાઇવેટ સંસ્થા છે સ્કાયમેટે ફરી વાર 2024ના ચોમાસાને લઈને આગોતરું એંધાણ આપ્યું છે। તે અનુસંધાને કે આ વર્ષે 2024નું ચોમાસું સારું રહે તેવી તેમણે આગોતરી આગાહી કરતા જણાવ્યું છે। સાથે જ જે અત્યારે અલીનો ચાલી રહ્યો છે તે આપણે જણાવ્યું તે મુજબ કે ત્રીજા મહિને એટલે કે માર્ચ મહિના સુધી તેની અસર જોવા મળી શકે છે। ત્યારબાદ તે ગુજરાતમાં નહિવત જોવા મળે એટલે કે તેની અસર નહિવત જોવા મળી શકે છે, જેના કારણે અલીનોની અસર આ વર્ષે 2024ના ચોમાસા દરમિયાન નહીં જોવા મળે તેવી સંભાવના સ્કાયમેટે વ્યક્ત કરી છે। પરંતુ આમાં કોઈ પણ ફેરફાર થશે તો આગામી દિવસોની અંદર અપડેટ આવશું। પરંતુ સ્કાયમેટની આગોતરી આગાહી તરીકે 2024નું ચોમાસું સારું જાય તેવી હાલ તો સંભાવના દેખાઈ રહી છે। વધુ માહિતી આપણે આવનાર દિવસોમાં જણાવશું, વેધર અપડેટ તેમજ અન્ય વેધર મોડેલ દ્વારા માહિતી આવનાર દિવસોમાં આપીશું। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 2024ના ચોમાસા બાદ અત્યારે ગુજરાતની અંદર ઠંડી નોર્મલ ચાલી રહી છે, તેમજ ઝાકળ વરસાદના રાઉન્ડ પણ એક જોવા મળી શકે છે। તાપમાન પણ અત્યારે 25 તારીખ સુધી જે ચાલી રહ્યું છે નોર્મલથી મધ્યમ તે પ્રમાણે ચાલે તેવી સંભાવના રહેલી છે, જેમાં 25 તારીખ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થાય તેવું હાલ તો જાણવા મળતું નથી, કારણ કે આપણે કાલે પણ જણાવ્યું તે મુજબ 25 તારીખ સુધી ગુજરાતમાં ઠંડી યથાવત જોવા મળશે, જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય, કચ્છના વિસ્તારો હોય, જ્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર તાપમાન 25 તારીખથી વધે તેવી સંભાવના રહેલી છે। આ સિવાય તમામ વિસ્તારની અંદર તેની અસર જોવા મળશે। ખાસ તો 25, 26 અને 27 તારીખ દરમિયાન એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેની અસર ગુજરાતમાં થશે, જેના કારણે 25 તારીખ બાદ ઠંડીમાં ઘટાડો થાય તેવી પણ તો સંભાવના દેખાઈ રહી છે। અત્યારે જે તાપમાન ચાલી રહ્યું છે જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય તેમજ કચ્છના વિસ્તારોની અંદર ખાસ કરીને બપોર દરમિયાન એટલે કે મહત્તમ તાપમાન અને રાત્રિનું લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના દેખાઈ રહી નથી। આજે રાત્રિ દરમિયાન ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં ખેડબ્રહ્મા, હિંમતનગર, અરવલ્લી, મહેસાણા એ વિસ્તાર, સાબરકાંઠાનો વિસ્તાર, બનાસકાંઠાના તમામ વિસ્તારો, આબુ, અંબાજી, થરાદ, ધાનેરા, ડીસા, ભટસન, પાલનપુર આ તમામ સેન્ટરોની અંદર તાપમાન 10 થી લઈને 12 ડિગ્રી સેલ્સિયસ સુધી ચાલે તેવી શક્યતા રહેલી છે, જ્યારે કચ્છના નલિયા આજુબાજુના વિસ્તારની અંદર અને નલિયા સેન્ટરની અંદર તાપમાન 8 થી 10 ચાલશે, જ્યારે ભુજ, રાપર, ભચાઉ, ધોળાવીરા, ખાવડા,
માંડવી સહિતના અન્ય વિસ્તારોની અંદર તાપમાન 10 થી લઈને 13-14 ડિગ્રી સુધી જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, બોટાદ, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર એટલા વિસ્તારની અંદર તાપમાનનો પારો 14 થી 17 ડિગ્રી વચ્ચે ચાલી શકે છે. જ્યારે રાજકોટમાં 2 ડિગ્રી નીચું તાપમાન જોવા મળશે, એટલે કે 14 થી 15 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, કડી, ગાંધીનગર એ વિસ્તારની અંદર 10 થી લઈને 13 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળી શકે છે આવનારી 25 તારીખ સુધી. તેમજ દાહોદ, ગોધરા એ વિસ્તારની અંદર ખાસ કરીને મધ્યપ્રદેશ લાગુ બોર્ડર વિસ્તારની અંદર 10-11 ડિગ્રી તાપમાન જોવા મળે તેવું અનુમાન છે. વડોદરા સહિતના વિસ્તારની અંદર પણ 12 ડિગ્રી સુધી તાપમાન જોવા મળી શકે છે. જ્યારે પંચમહાલ હોય, મહીસાગર, મોડાસા, માંડલી એ વિસ્તારની અંદર પણ 10 થી 12 ડિગ્રી તાપમાન 25 તારીખ સુધી જોવા મળશે. દક્ષિણ ગુજરાતની અંદર કોઈ ખાસી અસર નહીવત જોવા મળશે. 16 થી લઈને 18 ડિગ્રી વચ્ચે તાપમાન ચાલે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, અંકલેશ્વર એ વિસ્તારની અંદર. જ્યારે નર્મદા, રાજપીપળામાં તાપમાન થોડું નીચું જોવા મળી શકે છે. જ્યારે બપોર દરમિયાનના તાપમાનની વાત કરીએ તો આવનારી 25 તારીખ બાદ બપોર દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થાય તેવું અનુમાન જોવા મળી રહ્યું છે. જ્યારે રાત્રિના તાપમાનમાં 25 તારીખ સુધી કોઈ ફેરફાર થવાની સંભાવના દેખાઈ રહી નથી, પરંતુ 25 તારીખ બાદ રાત્રિનું તાપમાન પણ ઊંચું જાય તેવું અનુમાન જોવા મળી રહ્યું છે. આ વર્ષે શિયાળા દરમિયાન કોઈ ખાસી ઠંડી જોવા મળતી નથી, પરંતુ ફેબ્રુઆરી મહિનામાં પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહી છે મજબૂત. ઉત્તર ભારતના વિસ્તારની અંદર જમ્મુ કાશ્મીર હોય, લેહ લદ્દાખ, ઉત્તરાખંડ એ વિસ્તારની અંદર ભારે હિમવર્ષા થવાની સંભાવના છે. પરંતુ ત્યાંના પવનો ગુજરાત સુધી પહોંચે તો ગુજરાતમાં ઠંડી વધે તેવી સંભાવના દેખાઈ રહી છે. પરંતુ આવનાર દિવસોમાં તેની અપડેટ મળશે. અત્યારે એવું લાગી રહ્યું છે કે હાલ તો તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં નહીવત જોવા મળશે, એટલે ફેબ્રુઆરી મહિનામાં પણ કોઈ ખાસી ઠંડી પડે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે. બપોર દરમિયાન તાપમાન આવી જ રીતે 28 ડિગ્રી સેલ્સિયસ સુધી તમામ વિસ્તારની અંદર જોવા મળશે. 25 તારીખ બાદ બપોરનું મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધે તેવું અનુમાન જોવા મળી રહ્યું છે. જ્યારે રાત્રિનું તાપમાન પણ 1 થી 2 ડિગ્રી વધે તેવું અનુમાન 25 તારીખ બાદ જોવા મળી રહ્યું છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. આવનાર દિવસોની વાત કરીએ તો 25 તારીખ બાદ એટલે કે 29-30 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર તાપમાન 14 ડિગ્રી કરતાં પણ ઊંચું જાય રાત્રિ દરમિયાન મહત્તમ તેવી શક્યતા છે. એટલે કે લઘુત્તમ તાપમાન કચ્છના વિસ્તારો હોય, સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર 15 થી 19 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળશે. દાહોદ, ગોધરા, વડોદરામાં તાપમાન થોડું નીચું રહેવાની સંભાવના હાલના જીએફએસ મોડલ જણાવી રહ્યા છે. તે ઉપરાંત મિત્રો વાત કરીએ તો 25 થી લઈને 27-28 તારીખ સુધી એક ઝાકળ વરસાદનો રાઉન્ડ જોવા મળશે. તારીખમાં 1-2 દિવસમાં ફેરફાર જોવા મળી શકે છે, પરંતુ 24 તારીખથી સૌરાષ્ટ્રના વિસ્તાર તેમજ કચ્છના અમુક વિસ્તારની અંદર હળવો ઝાકળ વરસાદ જોવા મળે તેવું અનુમાન છે. જ્યારે 25 તારીખ બાદથી ઝાકળ વરસાદ ભારે પડે તેવું પણ હાલ તો લાગી રહ્યું છે, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ થાય છે. કચ્છના મોટાભાગના વિસ્તારોનો સમાવેશ જોવા મળી રહી છે અને ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારોની અંદર ઝાકળ વરસાદ ભારે જોવા મળે 25 તારીખ બાદ તેવું અનુમાન હાલ તો લાગી રહ્યું છે. આમાં પણ કોઈ પણ ફેરફાર હશે તો આપણે દરરોજ અપડેટ આપતા રહીશું. હાલ ગુજરાતની અંદર કોઈ માવઠાના વરસાદની સંભાવના જણાતી નથી, તે આપણે પહેલાં પણ જણાવ્યું. અને ઠંડીમાં પણ કોઈ હવે ઠંડીનો મોટો રાઉન્ડ આવે તેવું પણ હાલ તો જાણવા મળતું નથી. હવે ધીરે ધીરે તાપમાન 25 તારીખ બાદથી ઉપર જવાની સંભાવના રહેલી છે. 2024નું ચોમાસું આપણે આજ થોડી માહિતી આપી, તેની અપડેટ આપણે આવનાર દિવસોમાં અલગ અલગ વેધર મોડલ આવશે ત્યારબાદ જણાવીશું. આજની અપડેટ માટે એટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.